કે સફળતા મેળવવા માટે તો ટેલેન્ટ જોઈએ, પણ સેવા કરવા માટે હૃદય જોઈએ. અને આપણી સંવેદનશીલતા એના દ્વારા જેમને એનું જીવન સાર્થક કર્યું છે એવા ઓમભાઈ છાયા એમનો આજે એક્સક્લુઝિવ પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ. સેવા દુનિયામાં ઘણી બધી પ્રકારની થતી હોય છે, પણ એ બધી જ સેવામાં આપણે પ્રાણી એટલે કે શ્વાન અને ગાય એ જ કેમ પસંદ કર્યા? પેલું સૂત્ર કહેવાય ને કે સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગ. આપની વિચારો એ જ દરેક લોકો માટે પ્રેરણાદાયી છે. તમારા માટે હેપીનેસ, ખુશીની વ્યાખ્યા શું હોય છે? સુંદરકાંડની મને એક ચોપાઈ, સનાતન શબ્દ વ્યાખ્યા શું છે? ત્યાં કરુણા છે. અને મેં એવા દ્રશ્યો જોયેલા છે કે જ્યારે કોઈ એનિમલનું ડેડ બોડી પડ્યું હોય તો એમાંથી એ પોતાનો ખોરાક ગોતતા હોય. ક્યારેક એના પર જે ક્રૂરતા આચરાતી હોય, એના ઉપર જે ક્રૂર વલણ રાખવામાં આવતું હોય, એસિડ ફેંકવામાં આવી હોય, એસિડ ગૌમાતા ઉપર ફેંકવામાં આવે, ચહેરા ઉપર એસિડ ફેંકવામાં આવે, ચહેરો બાળી નાખે. તો એ જોતા થયું કે ભાઈ આપણા શરીર ઉપર એક ડ્રોપ જો એસિડનું પડે ને તકલીફ થાય, તો કોઈ ઉપર એક બોટલ એસિડ ફેંકી દેવામાં આવે તો કેટલી તકલીફ. કે આજના દિવસની એક સર્જરી ગાયની પેટમાં પ્લાસ્ટિક અને લગભગ 55 કિલો જેટલું પ્લાસ્ટિક આજે એ પ્લાસ્ટિક પ્લસ એની સાથે વાયર, એની સાથે સિક્કા, મેટલ્સ, ખીલી આવું નીકળતું હોય. ગરીબી માણસને રોકી નથી શકતી કે 400-500 રૂપિયાથી શરૂઆત થઈ, પૈસા પણ નહોતા. કેવી રીતે શરૂઆત થઈ? કવનસો કાજ કઠિન જગમાઈ, જો નહીં હોય તાત તુંબાઈ. તમારા જીવનના સૌથી મહત્વના 3 શબ્દ કયા છે? સેવા, સેવા, સેવા. મારા ઘરવાળા વોટ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, 40 વર્ષથી અહીંયા રહું છું. રામપુરથી આ છે, બે છે ને જમું. આવી કોઈ સંસ્થા મેં જોઈ નથી, કોઈ જોઈ નથી કે ઘેર બેઠા. આ સતત અવિરત ચાલતી સેવામાં કોઈ એવો વિક્ષેપ આવ્યો અને બંધ કરવી પડી હોય, એવી કોઈ પરિસ્થિતિ સર્જાણી હોય, આપ વૃદ્ધોની સેવા કરો છો, તો કોઈ એવો કિસ્સો યાદ છે કે જેમાં તમારું હૃદય કંપી ઉઠ્યું? એક દાદા અત્યારે તો હયાત નથી,